અરવલ્લીમાં મોડાસાના મુખ્ય બજારમાં આવેલ નહેરુ માર્ગ એસોસિએશનના શુભ અને લાભ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના બજાર વિસ્તારમાં 38 વર્ષ બાદ પાકી દુકાનો ખુલ્લી મૂકવામાં આવશે. આ ઉપરાંત ઉદ્ઘાટનની પૂર્વ રાત્રિએ કોમ્પ્લેક્સ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ ઉપરાંત 89 જેટલી દુકાનો આવતીકાલથી વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવશે. તેમજ નહેરુ માર્ગ એસોસિએશન દ્વારા આતિશબાજી કરીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. હું ઉત્તમ મોતીરામ કેલા નહેરુ માર્ગ એસોસિએશનનો પ્રમુખ છું. આજે 38 વર્ષ પછી આજે ખુશીની એક લહેર છે. મોડાસામાં એક મોટો કોમ્પ્લેક્સ બન્યું છે જે 89 દુકાન 89 પરિવાર છે. એ 89 પરિવારના 38 વર્ષ પછી સરકારશ્રીની બનેલી જમીન એમાં સરકારે જે વેચાણ જમીન આપેલી હતી એમાં અમે અમારી માલકીનું કોમ્પ્લેક્સ બનાવ્યું છે. અને આજે એમાં સરકાર સ્ટેટ ગવર્મેન્ટ ચાહે મોડાસા નગરપાલિકા ચાહે સંગઠન અમને ખૂબ મદદ કરી છે. એ બદલ અમે બધાનું અમે આભાર માનીએ છીએ. એને આ તકે અમને જેને સહકાર આપ્યો છે એનો અમે હૃદયથી દિલથી આભાર માનીએ છીએ. આજે ખુશીની લહેર છે. અત્યારે બધા ફટાકા ફોડે છે, લાઇટો ચાલુ છે અને અમે કહીએ છીએ ભગવાન કરે અમારા બધું કોમ્પ્લેક્સ બંને કોમ્પ્લેક્સ લાભ એ શુભ બંને વ્યવસ્થિત ચાલે, બધાનો પરિવાર ખુશ રહે એવી અપેક્ષા રાખીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.